આજના વિષયનું નામ છે ભજનનો પ્રતાપ, સ્મરણની તાકાત. ભગવાનનું ભજન જીવને કેવો ન્યાલ કરી દે છે એ સમજવા જેવું છે. નિષ્કુળાનંદ સ્વામી હરિબળ ગીતામાં કહે છે, સ્વામી કહે, નારાયણ નામનો મોટો મહિમાયા જે કયો છે તે સર્વે સદગ્રંથ માયા જે જીવહિત અર્થે એથી બીજું મોટું નથી કાયા જે માટે સમજો સમજી સમરે સદાયા જે સમજી સમજો સામરે નિષદિન નારાયણ નામ પળે પળે સંભારતા એક ક્ષણ પામે વિરામ, એક ક્ષણ પણ વિરામ પામે નહીં. અન આવો જે નારાયણનું નામ જપે એના કામ રામ શ્યામ અને ઘનશ્યામ કરવા તૈયાર છે. એમાં પણ ભગવાન સ્વામિનારાયણ તો દયાનો દરિયો, કરુણાનો સાગર છે. પોતાનું સ્મરણ કરતા હોય એની પાછળ પુરુષોત્તમ નારાયણ ફરે. વડોદરાના એ શ્યામબાઈ હતા, ભક્ત ચિંતામણીના પરચા વિભાગમાં પણ એનું નામ લખાણું છે. ચરિત્ર ગ્રંથોમાં હરિચરિત્ર ચિંતામણી વગેરેમાં પણ એના પ્રસંગો લખાણા છે. એક ગરીબ શ્યામબાઈ હતા, ક્ષત્રિય કુળમાં, પરંતુ રાત દિવસ સ્વામિનારાયણ 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 અખંડ ભજન કરતા હતા. એમાં સમાધિ થવા માંડી. એક દિવસ વિચાર આવ્યો કે હું અખંડ ભજન કરીશ તો મારા જમવાનું શું થશે? આ પેટનો ખાડો ટાણે ખાવા માંગે. એ જ વખતે પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા અને એને 56 પકવાનો વાળો થાળ ભરી અને મોઢામાં કોળિયા દઈ અને પુરુષોત્તમ નારાયણ જમાડી ગયા. આ નારાયણના નામનો પ્રતાપ છે. જે રહે મારા નામમાં હું રહું તેના કામમાં, અને તું રહે તારા કામમાં તો હું રહું મારા ધામમાં. આ ભગવાનના નામમાં શામબાઈ રહેતા હતા. ભગવાન પછી તો રોજ આ ભજન કરે અને ભગવાન એને રોજ જમાડવા પહોંચી જાય. આ ભગવાનની કરુણા તો જુઓ, એકવાર ભગવાનનું ભજન સ્મરણ કરી તો જુઓ. ભગવાન વાહે ન ફરે તો મને કહેજો. આ રાજકોટ પાસે કાળસરી ગામ હતું. ત્યાંના માનબાઈ અને એમના ભાઈ કાયાભાઈ, આ બંને ભાઈઓ કૃષ્ણચરણ સ્વામી આવ્યા અને કહે છે કે સંતો, અમારા પૂર્વજો, અમારા સ્નેહીઓ, લોધિકાના અભેસી બાપુ, મેંગણીના માનભા બાપુ વગેરે દરબારો તો સત્સંગ કરી ભવપાર ઉતરી ગયા. એ એક દિવસના એ લોધિકાના લૂંટારા અભેસી યોગ સમ્રાટ ગોપાલાનંદ સ્વામીના યોગમાં આવતા. એ ધ્યાની અભેસી થયા. 6 કલાક ધ્યાન કરતા, રોજ પૂજામાં પ્રગટ થતા હતા અને પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઈ એના મનોરથ પૂરા કરતા હતા. અને અમે તો હજી બીડીનું ઠૂઠું મૂકી શકતા નથી, નાનું એવું વ્યસન પણ છોડી શકતા નથી. શું કરીએ? સ્વામી કે સાંભળો, ભગવાનના ભજનનો પ્રતાપ છે. હનુમાનજીએ અખંડ રામ નામ રટણ કર્યું તો રામ જેવા શક્તિમાન થઈ ગયા. એમ તમે સ્વામિનારાયણ 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 જપો, પુરુષોત્તમ નારાયણ તમારી હાજર થઈ જશે. બીજી કાંઈ ખબર નહોતી પડતી, પણ સંતના વચને ઈ કાયાભાઈએ, માનભાઈએ કાળસરીના એવું ભજન કર્યું. તે 2.5 વર્ષમાં તો 3.5 કરોડ મંત્રના જાપ કર્યા. અને પછી તો પુરુષોત્તમ નારાયણ એના જાપના પ્રતાપે અંતર શુદ્ધ થયું. હોકારો કરે અને હરિવાર હાજર થાય, પોકાર કરે, પુરુષોત્તમ નારાયણ પ્રગટ થાય, એના થાળ જમે, એના મનોરથ બધા પૂરા કરે, આવા કષ્ટને નિવારી દે અને રાત્રે પણ સપનામાં અને પ્રગટ દર્શન થઈ સુખ શાંતિથી ભરી દે. આ છે સ્મરણનો પ્રતાપ. એટલે ભાગવતજીમાં પણ કહ્યું છે કે ન ગંગા ન ગયા સેતુર ન કાશી ન ચ પુષ્કરમ જીવાગ્રે વર્તતે યસ્ય હરિ નામ દ્વયાક્ષરમ. 2 જ નામનું ભગવાનનું, હરિનું નામ, ભગવાન સ્વામિનારાયણનો ષડાક્ષરો મંત્ર મહાસમર્થ, જેથી સિદ્ધ થાય સમસ્ત અર્થ, સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. એ ભગવાનના સ્મરણમાં રહ્યો. ગંગા નાયો, ગોદાવરી નાયો, પુષ્કર ગયો, કાશી ગયો, કેદારનાથ ગયો, બદ્રીનાથ ગયો, ડાકોરનાથ, દ્વારકા, વડતાલ, ગઢપુર બધા ધામની યાત્રા જે હરિસ્મરણમાં લાગી ગયો એને કરી લીધી. આ હરિસ્મરણનો મહાપ્રતાપ છે. ઋગ્વેદો અથર્વવેદો સામવેદો યથાર્ણવઃ અધિતાસ્તેન યેનોક્તમ
હરિરીતિ અક્ષરદ્વયમ, જેને ભગવાનનું સ્મરણ કર્યું, બે જ નામ શ્રી હરિ, હરિ કૃષ્ણ, ઘનશ્યામ, રામ શ્યામ પોકાર્યો, એ ઋગ્વેદે ભણી ગયો, એ અથર્વવેદે ભણી ગયો, એ યજુર્વેદે ભણી ગયો અને એના સામવેદના ગાન પણ શીખી ગયો. અરે મારા બાપ, બરાબર વેદો ભણી લીધા, યાત્રા કરી લીધા, યજ્ઞનું શું? તો ભાગવતજીમાં ભગવાન વ્યાસ લખે છે કે યશ્વમેઘાદિ ભીર યજ્ઞેર રણમેઘે સદક્ષણેહિ યજિતમ તેન યેનોક્તમ હરિરીતિ અક્ષરદ્વયમ, જેને ભગવાનના બે જ નામનું અખંડ સ્મરણની રટના લગાડી દીધી, એને રાજસૂય યજ્ઞ કર્યો, વાજપેયી યજ્ઞ કર્યો, અશ્વમેઘ યજ્ઞ કર્યો, ધરતીમાં કહેવાતા બધા જ યજ્ઞો ભગવાનના નામ સ્મરણમાં સમાઈ જાય. આવા વેદ વચન છે, વ્યાસ નારાયણના વચન છે. માટે એકવાર અપનાવી તો જુઓ. દેવળિયાના ફૂલબાઈ દરબાર હતા, પરંતુ અખંડ સ્મરણ કરતા હતા, ભજન કરતા હતા. અચાનક આ તો દુનિયામાં છે, આવ્યા એને જાવું અનિવાર્ય છે. જાતશ્ચૈ ધ્રુવા મૃત્યો ધ્રુવા જન્મ મૃતસ્ય ચ, એ મૃત્યુ પામ્યા, એમના પતિ વિધવા થયા, બહેનોને વજલમાં રહેવાનું હોય, એને થયું કે હવે મારું શું થશે? પરંતુ બીજી ચિંતા છોડી અને હરિસ્મરણમાં ચિંતનમાં લાગી ગયા. અડધી રાતે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. ફૂલબાઈને કહે છે, બોલો શું ઈચ્છા છે? પ્રભુ મારે ખાવા પીવાની. મહારાજ કે તમારું 12 વર્ષનું આયુષ્ય છે, 12 વર્ષ સુધી તમને ભૂખ કે તરસ નહીં લાગે અને કપડા ટાણે ટાણે હું આપી જઈશ. તમારે ચિંતા છે ને? યાદ રાખો, ભગવાન અશક્યનું શક્ય કરે પોતાના ભક્ત હોય તો. હવે માણસ કેવો, કળયુગમાં તો અન્નસમા પ્રાણ છે, પરંતુ પુરુષોત્તમ નારાયણના ભજન સ્મરણના પ્રતાપે એ ફૂલબાઈને ઇતિહાસ એવો નોંધે છે કે 12 વર્ષ સુધી ભૂખ કે તરસ કાંઈ ન લાગ્યા. આચાર્યોદય ગ્રંથમાં આચાર્ય પ્રભુ રવિલાલજી મહારાજે આ બહુ વિસ્તારથી આખ્યાન કહ્યું છે. પછી 12 વર્ષ પૂરા થયા. મહારાજ કહે છે કે હવે બા કઈ ઈચ્છા? અરે મહારાજ, આ દુનિયાના બધું જ ટાઢાઓના તડકા છાયા જોઈ લીધા, હવે તો મહારાજ તમારો અલૌકિક આનંદ, અલૌકિક ઐશ્વર્ય, અલૌકિક ધામને પામવાની ઈચ્છા છે. એ જ વખતે આખા ગામમાં ડંકા વાગ્યા અને લાખો વિમાનો લઈ અને પુરુષોત્તમ નારાયણને તેડવા આવ્યા અને કાળના માથા ઉપર પાક દઈ અને એ દેવળિયાના ફૂલબા ગરાસિયા બહેન એ પુરુષોત્તમ નારાયણના ધામને પામી ગયા. આ ભગવાનના નામ સ્મરણનો પ્રતાપ છે. એક વાત હું કેટલી કહું, આવી તો સંપ્રદાયમાં સેંકડો વાતો છે. આમાં પરના કૃષ્ણ બામણિયા અખંડ સ્મરણ કરતા હતા, તો એની બાજરીનો રખવાળો કરવા મારો ગોપીનાથજી મહારાજ ને હરિકૃષ્ણ મહારાજ જતા હતા. મહારાજ કહેતા, હાલ ઘોડી આમાં પર 2 પાલી બાજરો તારો. અને એ ગોપીનાથજી મહારાજ ને હરિકૃષ્ણ મહારાજ પ્રગટ થઈને ગયા. એ કૃષ્ણ બામણિયાના જેના રખવાળા હરિએ કર્યા, એના હાથના ડુંડા લાગ્યા અને જિંદગી બેડો પાર થઈ ગયો. મારે એ કહેવું છે કે જે સાચી નિષ્ઠાથી ભગવાનનું ભજન સ્મરણ કરે એના દુઃખ ટાળવા મારો નાથ તૈયાર છે. બસ આપણે સાચા ભાવથી સ્મરણ ભજન કરીએ તો ભગવાન આપણું કષ્ટ કાપવા આજે તૈયાર છે. ભગવાન કાંઈ પોતાના ભક્ત માટે વારો તારો કરતા નથી. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે નામ પ્રભુના આનંદ અપાર, સૌ ભાવે ભજે નર નાર, પણ સ્વામી નારાયણ કહેતા નથી વાર, ભવ પાર લેતા. આજ એ નામ નો છે અમલ, તેન ન વિચારવું એક પલ, લેતા નામ નારાયણ સ્વામી, જાણો કાંઈક બેઠા એ ધામના ધામીને પામી. માટે આપણે ધામના ધામી અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણને પામવું હોય તો અખંડ હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણનું સ્મરણ કરે અને અડધી રાતે અન્ન જળ દેવા પુરુષોત્તમ તૈયાર છે, એની વાડીના રખવાળા કરવા તૈયાર છે, એની દુકાનોના રખવાળા તૈયાર કરવા તૈયાર છે. અને યાત્રાએ જતા હોય જીણાભાઈ ભગવાનનું અખંડ સ્મરણ કરતા કરતા ગઢપુર મહારાજના દર્શને આવતા હતા અને ખ્યાલ ન રહ્યો અને રસ્તામાં કુવા, રસ્તાના કાંઠે કુવો તો અચાનક પગ લખી જ્યાં પડવા ગયા તો પુરુષોત્તમ આમ ધ્રુજી ગયા ગઢપુરમાં. ભક્તો કહે છે શું થયું? મહારાજ કે પછી જીણાભાઈ આવ્યા અને મહારાજે સીધા કુવામાં પડે ત્યાં અધવચ્ચેથી ઉપાડી લીધા. બાપ, એક વાર સ્મરણ કરો, જેમ જીણાભાઈને કુવામાંથી અધવચ્ચેથી ઉપાડી અને સીધા ગઢપુરમાં લઈ લીધા, એમ આપણે સંસાર રૂપી કુવામાં પડ્યા હશો, ત્યાંથી અધવચ્ચેથી બાવડું ચાલે અને પુરુષોત્તમ નારાયણ આપણને પણ ઉપાડી લેશે, અલૌકિક આનંદથી છલકાવી દેશે અને પોતાના સામીપ્યનું સુખ આપી દેશે. આવો ઢીંગો ધણી ભગવાન સ્વામિનારાયણ છે. એટલે
નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ સુખધામ તેને ધર્યું સહજાનંદ નામ. સહજાનંદ ગાય તે તો અક્ષરધામમાં જાય. સહજાનંદ નામ જેને મુખે તે તો બ્રહ્મપુરે જાશે સુખે. અરે બાપ સુણી સ્વામિનારાયણ નામ. ચર્યા કાંઈક જીવના કામ, એક બેના નહીં લાખો ને કરોડોના કામ સરી ગયા છે. એના દસ્તાવેજ પુરાવા સદગ્રંથોમાં છે. અરે બાપ ગોપાળાનંદ સ્વામી એમ કહેતા કે સીમાડામાં જઈ કોઈ તાણીથી 3 વાર સ્વામિનારાયણ 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 આમ બોલે અને આ નામની જેના કાને ભણક પડે એની અક્ષર પોળ ઉઘડે. એટલે સ્વામી લખે છે કે કાને એ નામની ભણક પડી એની અક્ષર પોળ ઉઘડે. સ્વામિનારાયણની કીર્તિ સોને એને પાપ રહે નહીં રહેતી. આ આપણે સ્વામિનારાયણની કીર્તિના ડંકાની ચોટ ઉપર ગુણગાન ગાઈ રહ્યા છીએ. આપણા પણ પાપ બળી જશે. મારી વાત સાંભળો, સ્વામિનારાયણની જે કથા સુને જન્મ ન જાય વૃથા. માટે આવા ભગવાન મળ્યા છે તો એનું અખંડ ભજન કરજો, સ્મરણ કરજો. સ્વામિનારાયણ નામ પદ સાંભળતા આવે સુખના સદ, એટલે કે સુખના સદન, સુખના ઘર ભરાઈ જશે અને દુઃખ તો ફોતરાની જેમ ઉડી જશે. આવો ભગવત સ્મરણનો પ્રતાપ છે. માટે ખૂબ બધા જ હાલતા ચાલતા ખાતા પીતા હું આત્મા, મારામાં પરમાત્મા, હું જ અક્ષરધામ છું ને મારામાં બેઠા ઘનશ્યામ, અંદર બહાર સર્વત્ર રહ્યા પ્રગટ પુરુષોત્તમ સુખધામ. આવી રીતે માની અને ભજન કરજો. મારો નાથ તમારા સર્વ કષ્ટ નિહારે, સર્વ પ્રકારે સુખ શાંતિથી ભરી દે એવી પ્રભુજીના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.